આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસના વચગાળા જામીન મળ્યા છે। આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાનું ચોમાસું સત્ર મળવાનું છે, જેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડાના જુદા જુદા પ્રશ્નો ત્યાં રજૂ કરવાના છે। તેને લઈને નર્મદા જિલ્લા કોર્ટે આ જામીન આપ્યા છે। આ બાબતને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય માટે એક રાહતના સમાચાર મળી રહ્યા છે। તેઓ આવનારો જે વિધાનસભાનું સત્ર છે તે સત્રમાં હાજરી આપી શકશે, કેમ કે નર્મદા જિલ્લા કોર્ટમાં તેમના વકીલ મારફતે તેમણે જે અરજી કરી હતી, જેમાં તેમને વચગાળાના જામીન આપવામાં આવે, કારણ કે છેલ્લા 2 મહિનાથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। આગામી 8, 9 અને 10 તારીખે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળવાનું છે। હાલ તેઓ ધારાસભ્ય તરીકે ચાલુ છે અને તેમના વિસ્તારના જે પ્રશ્ન છે તે પ્રશ્નની રજૂઆત વિધાનસભાના ગૃહમાં થઈ શકે તે માટેની તેમણે એક અરજી કરી હતી, જે અરજીને નર્મદા જિલ્લા કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસીય હાલ શરતી અને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે, જેમાં ધારાસભ્યને પોલીસ જાપ્તો આપવામાં આવ્યો છે અને પૈસા ધારાસભ્યને પોતે ચૂકવવાના રહેશે। જે 3 દિવસ ગૃહની કાર્યવાહી ચાલવાની છે, ત્યાં પોલીસ તેમને સાથે નર્મદાથી વિધાનસભા ગાંધીનગર અને ગાંધીનગરથી નર્મદા જે વડોદરા સેન્ટ્રલ જેલ છે ત્યાં મૂકી જશે, તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે। આ મામલે શું કહી રહ્યા છે ચૈતર વસાવાના વકીલ તે સાંભળી લો। સર, આજે ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને ડિસ્ટ્રિક્ટ કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન આપ્યા છે। શું છે એમાં અપડેટમાં? એમાં એવું છે કે નામદાર કોર્ટમાં અમે 10 તારીખે વિધાનસભાનું સત્ર 10 તારીખ સુધીનું છે, 8 થી 10 તારીખ સુધીનું, એના માટે અમે કામચલાઉ જામીન અરજી કરેલી હતી વોરા સાહેબ સાથે। હું જોઈન્ટમાં હતો અને તેમાં નામદાર કોર્ટે આજે એમની અંશત જામીન અરજી મંજૂર કરેલી છે। એમાં 8, 9 ને 10 3 દિવસ માટેની જામીન અરજી મંજૂર થયેલી છે, જેમાં એવું છે કે એમને 8 તારીખથી 10 તારીખ સુધી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે જાતે પોતાના ખર્ચે પૈસા ભરેથી જાપ્તા સાથે જામીન અરજી મંજૂર કરેલા છે। એમને દરરોજ જેલમાંથી વિધાનસભામાં જવાનું? ના, એવું નથી। 8 તારીખથી 10 તારીખ સુધી ગાંધીનગર જાપ્તા સાથે રોકાશે। 10 તારીખે પરત પાછા વડોદરા જેલમાં આવી જશે। આપનું નામ? મારું નામ તડવી કિશોરભાઈ જે, એડવોકેટ રાજપીપળા। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ। આજે જે સુનાવણી નર્મદા જિલ્લા કોર્ટમાં થઈ તે મામલે આજે 3 દિવસીય વચગાળા જામીન છે તે કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે। આગામી 11 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્યના રેગ્યુલર જામીન માટે સુનાવણી થવાની છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં શું થાય છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ